भारत न्यूज़ आप सभी के लिए और एक समाचार लेके आए हैं। आए जानते हैं। सूरत सिटी पुलिस कमिश्नर साहब के ब्याजखोर के विरुद्ध अनोखी पहल। तमाम उच्च अधिकारी जोन 2 के तमाम अधिकारियों के उपस्थित में पुलिस लोक दरबार का आयोजन किया गया, जिसमें उधना, लिंबायत, सालवतपुरा, डिंडोली और गुड़ादरा पुलिस स्टेशन शामिल है। ब्याजखोर के चुंगल में फंसे हुए नागरिकों को बाहर निकालने की सूरत पुलिस कमिश्नर साहब की प्रयास। सूरत शहर में अब ब्याजखोर के दादागिरी नहीं चलेगी। सूरत शहर पुलिस कमिश्नर साहब श्री अनुपम सिंह गहलोत ने सूरत शहर जनता से बोले, जो ब्याजखोरों का चुंगल में फंसे हुए हैं वह जनता नजदीक पुलिस स्टेशन में जाकर ब्याजखोरों के नाम पर फरियाद दाखिल करें। सूरत पुलिस उनको पूरी मदद करने की भरोसा दिलाए। आइए जानते हैं कि पुलिस कमिश्नर क्या कहते हैं। आज डीसीपी जोन 2 विस्तारना આવનાર પોલીસ સ્ટેશનોમાં વ્યાજખોરોના વિરોધમાં લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। આમાં 50 જેટલા અરજદારો છે, એના પરિવારજનો છે અને આમાં અમારી અલગ અલગ પોલીસ સ્ટેશનો અલગ અલગ અમે ટીમો બનાવી છે। અમારે એના ડી સ્ટાફની ટીમ હોય, અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવી તાત્કાલિક એના ઉપર અત્યારે બી કાર્યવાહી ચાલુ કરી દીધા છે। આમાં જેટલા લોકો પુરાવા સાથે આવ્યા છે એના તાત્કાલિક અમે એફઆઈઆર નોંધીએ છીએ અને જો અમે લાગે છે 1-2 દિવસ તપાસ કરીને વધુ પુરાવા લેવાની જરૂર છે, એના પર ટીમો ત્યારથી લાગી ગયા, જેથી આવનાર 2-3 દિવસમાં બધામાં જો એકદમ સકારાત્મક એમાં સોલ્યુશન અમે લાવીએ જોઈએ। સાથોસાથ અમે આપના થકી અને અહીંયા જેટલા અરજદારો આવ્યા છે એના થકી બધા લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા દોસ્ત યાર મિત્રો આ બધાને બી તમે જાણ કરશો કે કોઈ આ પ્રકારના કોઈ પુરાવા લઈને આવે જેના સાથે બનતા હોય તો અમે લોકો એના ઉપર ગુના દાખલ કરી જેટલા વ્યાજખોરો છે એના વિરુદ્ધ અમે અત્યારે જ ગુના દાખલ કરીએ છીએ અને ગુના દાખલ કરીને એના જેટલા બી જો ચીજો લીધા છે એના બી પરત કરવા માટે, એના સીઝ કરવા માટે, કોર્ટમાં લઈ જવા માટે અમે લોકો કાર્યવાહી કરીશું। તૈયારી કરી અને ખૂબ જાહેરાતો કરી, રિક્ષાઓ ઉપર જો માઇક મારફતે, સોશિયલ મીડિયા મારફતે, પમ્પલેટ મારફતે, જેથી વધુ લોકોને ખબર પડે અને લોકો આવે અને જો બી વ્યાજખોરોના ચંગુલો ફસાઈ ગયા છે એના અમે લોકો બહાર કાઢીએ। તો સર્વપ્રથમ હું તમામ આપણે ટીમના જોન 2 ટીમના ખૂબ અભિનંદન આપું છું। ભાગીરથ ગઢવી અને આખી ટીમ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે અને આજે જ્યારે લગભગ મને જાણવા મળે છે 50 જેટલા અરજદારો આવ્યા છે, તો બધાને અમારી રિક્વેસ્ટ એટલા છે કે આપના જો બી ફરિયાદ આપશો એના તાત્કાલિક અમારી ટીમો અમે લોકો અલગ અલગ ટીમો બનાવી છે। આ ટીમો તાત્કાલિક અત્યારે જ કામગીરીમાં લાગી જશે અને જો જેટલા પુરાવા છે અત્યારે તાત્કાલિક એફઆઈઆર કરવા માટે અત્યારે જ અમે એફઆઈઆર કરીએ છીએ। બાકી જો મને લાગે છે, પુલિસને લાગે છે कि थोड़ा सा और कुछ पुरावा की जरूरत है एफआईआर दाखिल करता पहला अथवा थोड़ा तपास 1-2 दिवस करी लेवानी जरूरत है। आप भी तुरंत 1-2 दिवस पूरा કરીને ફટાફટ એના ઉપર બી અમે ગુના દાખલ કરી દઈશ અને ઘણા બધા લોકો એવું પણ છે જો મૌખિક આજે રજૂઆત કરે છે, તો આ બધાને રિક્વેસ્ટ છે કે આપણા અરજીના સ્વરૂપમાં મને આપો, જેથી અમે લોકો એના ઉપર જો એફઆઈઆર દાખલ કરી શકીએ। અને આપથી મારે એક જ રિક્વેસ્ટ છે કે આપ જો भी पुलिस ઉપર એકદમ આપ 100% વિશ્વાસ મૂકજો અને સાથોસાથ હું પણ તમારા ઉપર વિશ્વાસ મૂકું છું કે તમે જો બી રજૂઆત કરશો, જો બી માહિતી આપશો, અમે સાચી આપશો, જેથી અમે કાયદાકીય રીતે સરસ રીતે એના પર એક્શન લઈ શકીએ, કોર્ટમાં બી અમે બધા પુરાવાઓ આપી શકીએ। કોઈના વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ એવા ફક્ત જો આપના એવું લાગે કે કોઈ બીજા દાવત લીધે એના આ રીતે જો એના વિરુદ્ધ અરજી આપી, તો આ મહેરબાની કરીને રિક્વેસ્ટ છે आप नहीं करता जो साचा રહેશે કરશો, જેથી અમે બી કોર્ટમાં પુરાવા મૂકવા માટે અમે બી આસાની રહે। અને આજે જેટલા આપ લોકો અહીંયા આવ્યા છે, જેટલા લોકો અહીંયા ફરિયાદ કરવા માટે આવ્યા છો, આજ પૂરતા જ આ લોક દરબાર નથી। આ તો તમે ક્યારે પણ અમારી પાસે આવી શકો છો, ક્યારે પણ આપ પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો, ડીસીપી સાહેબ પાસે, એસીપી સાહેબ પાસે, મારી પાસે આવી શકો છો। તો આ નહીં વિચારતા કે જો આજે રહી ગયા છે तो हमें क्या जाइए, वो नहीं विचारता। आज जो आए थे बहुत सारी बात है અને आप लोगों घણા બધા લોકો અહીંયા છો जो आपना मित्रों, रिलेटिव અને બીજા લોકો भी આમાં વ્યાજખોરોના ત્રાસથી ગુજરતા હશે, એના પણ આપ જાણ કરશો કે તમે બધા પોલીસ પાસે જાઓ, તમારા 100% અમે લોકો કામ કરીશું અને તમે ક્યારે પણ તકલીફ હોય તો તમે મારી પાસે બી ડાયરેક્ટ આવી શકો છો સીપી કચેરી। તો આમાં હું ખાતરી બધાને આપું છું
અને ફરીથી આજે અત્યારે જેટલા બી 50 જેટલા અરજદારો આવ્યા છે આમાં ઘણા બધા જો એના ઉપર જો વ્યાજખોરનો ત્રાસ છે અત્યારે જ અમે ફરિયાદ લઈએ છીએ, બાકી ઉપર બી એના ફટાફટ એક બે દિવસ તપાસ કરીને એના ઉપર લઈ લઈશું અને આપ નિશ્ચિતપણે એકદમ કોઈના ભય વગરના તમે રહેશો. આ બધા જેટલા વ્યાજખોરો છે બધા લોકો જોઈએ એના પર અમે કાયદી પગલાઓ જો પાસા કરી પાસ જેવા રહેશે આ પણ લઈ, જેથી આપ એકદમ ભયભીત પણ નહીં થાવ કે મને પછી શું બોલશે શું નહીં બોલશે. અગર આપણે ફરી કોઈ ધમકાવે તો તાત્કાલિક અમે ધમકીને ફરિયાદ લઈશું. એના માટે તમે ચિંતા આપ નહીં કરતા. અને ફરીથી આપણે અહીંયા બધા પધારેલા છો, આવ્યા છો. આપ થકી ફરીથી હું આપ થકી બીજા આપણા મિત્રો જો આ પ્રકારના પ્રવૃત્તિઓ ફસાઈ ગયા છે એના પણ હું મેસેજ આપવા માગું છું કે આ લોકોને તમે ધ્યાન કરશો, જેથી પોલીસ પાસે આ લોકો બી આવે. અને ફરીથી હું સમગ્ર ઝોન 2 ટીમના હું અભિનંદન આપું છું અને ઉમ્મીદ રાખું છું કે તમામ પુરાવા સાથે ઝડપથી આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી કરીને નામદાર કોર્ટમાં જો આપણે ચાર્જશીટ કરીએ, જેથી આ બધાને ટ્રાયલ ચાલે અને આ ટ્રાયલ એટલા પુરાવા આપણી પાસે છે કે એમાં સજા અપાવવામાં બી પોલીસ મદદરૂપ થાય, જેથી કે આપણા સમાજમાંથી આ દૂષણ દૂર થાય. અને ફરીથી અમારા મીડિયાના મિત્રો બી અહીંયા છે, આપણે થકી પણ મેં બધા લોકોને અપીલ કરવા માગું છું કે જેટલા લોકો આ પ્રકારના પ્રવૃત્તિ કરવાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા છે આ અશોકદાસ, ભારત ન્યૂઝ, સુરત.